गल्ला करदा सी वड्डियां मावां दी गल्ला गल्ला हुणे इत्थे मरदा जाना मैं कल्ला। गुड मॉर्निंग मित्रों, आपણા ગોડાજીયા બ્લોગની અંદર તમારું સ્વાગત છે। કેમ છો? મજામાં? ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આપણા બ્લોગ જો તે ઓલવેઝ મજામાં હોય। અને આજે છે રવિવાર અને આપણે દીપામાના દર્શન કરીને આવી ગયા છે અને હવે જવું છે એક મિત્ર જોડે ગાડીનો બ્લોગ ઉતારવા એરિયા જાય છે તો આપણે પણ જોડે જઈએ છીએ। VF7 કઈ ગાડી છે એવી તો આપણે પણ જોઈ જાય ને આપણા બ્લોગની અંદર તમને પણ હું ગાડી બતાવી દઈશ અને હવે નીકળી ગયા છે જવા માટે તો કરીશું કન્ટિન્યુ। કંપનીનું જો માઇકને આ રીતનું સારી ક્વોલિટી છે, વાંધો ના આવે। બાકી અત્યારે લેટેસ્ટ ચાલે છે જ લવાય તો મારે બનતા લઈ બ્લોગની અંદર તો ખાસ જરૂર પડતી નથી પણ હું રીલ બનાવવા માટે જ ખાસ લાવ્યો છું આ વસ્તુ। બાકી લવાય, વાંધો ના આવે, વસ્તુ સારી છે। આપણે ચાર્જિંગમાં મૂકી દીધું છે અને આપણે મૂકી દીધું છે ચાર્જિંગમાં। આપણે નીકળી ગયા છે જવા માટે। આપણે પાર્સલ લઈને આવી ગયા છે અને બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈ લીધી છે અને ભૂખ જબર લાગી ગઈ છે। આપણે તો કેવું કે 11:30-12 વાગે ભૂખ લાગી જ જાય એટલે કોક ને કોક ખાવું જ પડે એટલે ગમે તેવું અર્જન્ટ કોમ પણ આપણે પહેલાં ખાઈ લેવાનું એટલે હવે ખાઈ લઈશું। હા, મને સંભાળો વાંધો નહીં। અમુક લોકોનો કોમ વધારે ઇમ્પોર્ટન્ટ પણ આપણે ખાવાનું ઇમ્પોર્ટન્ટ રાખ્યું છે તો કરીએ કન્ટિન્યુ। આપણે લીધું છે મેક સ્પાઈસી પ્રીમિયમ વેજ બર્ગર તો કેમનું હશે તમને બતાવી દઈએ ના રે તમને કહીએ તો ખવાય કે ના ખવાય। મિત્રો આ રીતનું આવો છે, ટેસ્ટ તો સારો જ આવે। હમણાં બર્ગર આપણું ભૂઈ પડી જશે તો વિડીયો બસ ખાલી જોવાનું રહે। આવું બર્ગર છે મસ્ત। હા, અને શ્યામભાઈ આપણે પહેલી બાઈટ લે છે। હવે આપણે ખાઈશું ગાઈસ। બીજું પણ લાવ્યો છું હું આપણું ઓલવેઝ માટે ફેવરેટ, ખાસ મને બહુ જ ભાવે અને મેકડીમ ગયા ને એટલે મારે આ તો ફિક્સ મંગાવાનું। ચીઝી ફ્રેન્ચ ફ્રાઈ બહુ જ મજા આવે છે ગાઈસ ખાવાની। પહેલાં થોડી વાર એને મૂકી દઈશું ત્યાં સુધી એની અંદર તમે બનો ને તો મેકડોનલ્ડ્સમાં જાઓ ને તો કહેવાનું કે ટોમેટો કેચઅપ તો આપશે જ પણ સાથે તમારે લેવાનો ચીલી સોસ લઈ લેવાનો। જોઈ લો ગાઈસ, ચીલી સોસ ખાલી થોડોક એડ કરજો, બહુ જ મજા આવી જશે। અને એની સ્પૂન પણ છે કે ગઈ લ્યો માની જો નહીં ખાવું? ખાવ, ટેસ્ટ બહુ મસ્ત હોય। અમુક કે શરૂમાં આવી ગયો, બધી તૈયારી કરે। આ તો તમે બ્લોગની તૈયારી કરો, આપણે તો ગાઈસ કરીશું સ્ટાર્ટ તો કરીએ કન્ટિન્યુ। આપણે આવી ગયા છે VF7ના શોરૂમ આગળ। અંદર જાવ, આ બાજુ કે આગળ મૂકી દો ને ગાડી, ઉતરી જોયું હોય ના અહીં જો મિલજો। હા, વ્યવસ્થિત મૂકજો ને, અહીં મૂકી દો અહીંયા હોય દા ભાઈ દો, અહીં વાંધો નહીં આવે। સીઓ મારીને ના જતું રે પેલું અલે પણ અહીં અંદર દબાઈ દો વચ્ચોવચ, છો એ વચ્ચોવચ જગ્યા છે આગળ પેલી બાજુ। હા ના હું આડી મેલ લ્યો એટલે રેડી થઈ જાય મારે ભાઈ। મૂકો એ કરો ને, તો રોડ ઉપર જો નો પાર્કિંગ ને બોર્ડ મારેલા ચો આગળ મારી દો એ રહ્યું તો આ તો જો અહીં ના મુકાય તો કેતા હું તો મૂકી દઉં। મૂકી દો, મૂક કહું કરો ને યાર, બીજી બધી વાતો કર્યા વગર। અહીં સીધી મૂકી દો એટલે ચાલ હે। રોડ ઉપર રે ગાડી। અરે માડી મૂકો નહીં યાર, બસ પાછળ લે થોડી લ્યો, બસ રેડી। આ માઇકને બધું લઈ લેજો શૂટિંગનું। તો ગાઈસ હવે કરીશું આપણે કન્ટિન્યુ। હવે ત્યાં જઈને બધું ઉતારીને આગળ વધીશું તો કરીએ કન્ટિન્યુ।
આ શોરૂમ છે ભાઈ ગોતા એસજી હાઈવે આવેલો, તો જોઈ લો. હવે આપણે જઈએ છીએ આની ના આગળ. મિત્રો આપણે શોરૂમની અંદર આવી ગયા હતા ને ગાડી ડિલિવરી પણ માટે છે. આપણે આજે તમને બતાવીશું VF7 આવી ગયા છે. VF7 હેન્ડલ આ રીતના આવે છે. આ રીતના ડોર તમારે ખુલી જાય. આ છે ગાડીનો અંદરનો ઇન્ટિરિયર. આ એવી મોડેલ છે મિત્રો, ટચ સ્ક્રીન ને બધું એવન છે. સોફ્ટ ટચ, ટોટલી સોફ્ટ ટચ. અને જે ફિલિંગ છે સોફ્ટ ટચની જ છે. અને સનરૂફ, ફૂલ સનરૂફ આવે છે આની અંદર. અને હજી આ કંપનીના આ 3 મહિના થયા પણ ગાડી એવન છે. ચાલુ ના થઈ જાય. હા, ઓમાં સ્ટાર્ટ સ્ટોપ ના આવે. કી ના કી જોઈએ માટે ચાલુ કરવા માટે કી ના થાય. બ્રેક ના થાય. સાઉન્ડ સિસ્ટમની વાત કરું તો જો મિત્રો, એલોવિલ મેકવિલની વાત કરીએ તો આ રીતના આપણને મળી રહે. ગાડી એ પણ લાગે છે જોવામાં. તો ટેસ્ટ ડ્રાઈવ આપણે પૂછી લીધું, ટેસ્ટ ડ્રાઈવ મળશે તો તમને કરી બતાવીશું ટેસ્ટ ડ્રાઈવ પણ આપણે. પ્રાઇસની વાત કરીએ તો છેલ્લે હું તમને કહી કેટલાની છે કેમની છે. આઉટર હીરો શું ઓટો ડીમિંગ આપેલા છે, બધે ઓટોમેટિક ઓટો ડીમિંગ થઈ જાય. બીજી વસ્તુ તમારે હીટેડ ઓવરવ્યુ આપેલા છે. એ વસ્તુ બી તમે વિડીયોમાં કરી શકો છો. હીટેડ ઓવરવ્યુ રિવર્સ લિંક બી આપેલું છે, જે જનરલી પ્રીમિયમ. Ladies and gentlemen, you are not ready for this. ਨਾ ਦੇ ਦਿਲ ਪਰਦੇਸੀ ਨੂੰ ਤੈਨੂੰ ਨਿਤ ਦਾ ਰੋਣਾ ਪੈ ਜਾਊਗਾ ਨਾ ਦੇ ਦਿਲ ਪਰਦੇਸੀ ਨੂੰ ਤੈਨੂੰ ਨਿਤ ਦਾ પાછળની મિત્રો જોઈશું ને તો પણ બહુ જ મસ્ત છે. અને રિક્લાઇનર સીટ રહે છે પાછળની, અને બેસવામાં એકદમ કમ્ફર્ટ રહે છે. સાઉન્ડની વાત કરું તો જોઈ લો. रेडियो 1 पर सुनिए डूबी फ्रॉम द मूवी गहराइयाँ, जिसे गाया है लौथिका ने और कंपोज किया है ओएफ और सवेरा ने. માટે તમે એન્ટર થાઓ, બ્રેક પ્રેસ કરો એટલે સ્ટાર્ટ થઈ જાય. ઓકે, ઓફ કરવી હોય તો જેમ કે તમે બહાર એક્ઝિટ કરી ગાડી લોક કરે એટલે કમ્ફર્ટ ફીલ લાગે છે ને લોંગમાં જો વાંધો નહીં આવે. દૂર લઈને જાઓ એવી ગાડી તો બહુ જ મસ્ત છે. ગાડી તો મને અનુકૂળ આવી ગઈ એવું પણ તો બી ચાલે. સ્ટાર્ટ હોય એટલે તમે અહીંયા રેડી લખેલું આવે છે. ઓકે. અને આ સનરૂફ નથી ને, ખાલી મૂન રૂફ જ છે. આ મૂન રૂફ જ રહે. તમારે આખું મૂનરૂફ છે, ફિક્સ ગ્લાસ છે, ફિક્સ ગ્લાસ આવવાની અંદર. પિન કરીને લગાવો. કવર છે એમાં તમારે. એટલે આ એકોસ્ટિક અને લેમિનેટેડ ગ્લાસ છે. બીજી વસ્તુ તમારે આને જનરલી બધી કારમાં છે ને એટલે ગાડી ગરમ બી ના થાય એના કારણે એ બી તમે કહી શકો યુવી રેઝ છે. એકોસ્ટિક જે આ જે આગળની વિન્ડશીલ છે ને એ બી યલો આપેલી છે. બરાબર. આપણે જે તમને મેં કીધું હેડ્સ અપ ડિસ્પ્લેના કલર બી તમારે જેમ કે જનરલી બધી વ્હાઇટ જ આપે છે બધા જ લોકો. એડજસ્ટમેન્ટ બી ચેન્જ કરી શકો છો હેડ્સ અપ ડિસ્પ્લે. તમારે અહીંયા ગ્રીન થઈ જશે. હા. પ્રાઇસ લિસ્ટની વાત કરું તો આપણે જે મોડલ જોઈએ છે મિત્રો, એ રહ્યું આપણને પડે છે 24,50,000 અને એક શોરૂમ છે 21 લાખ. તો ગાડી તમે તો લેવા જઈએ. હા, એકદમ સોફ્ટ છે. એવીમાં જો 24 લાખનું બજેટ હોય ને તો ગાડી આ જ લેવા, એટલી મને ખબર પડી. અને ફૂલ ફેસિલિટી છે બધી રીતના. ટોટલી બધું ડિસ્પ્લેની અંદર જ આવી ગયું છે. ટોટલી વસ્તુ બધું જ. એવું નથી કે બીજું અહીં આલ્યું તો આલ્યું, એક જ બધું જ. મીટરથી માણી બધીની અંદર સ્પીડ મીટર આ તે બધું, બીજી કોઈ જ એક્સ્ટ્રા ડિસ્પ્લે નહીં. અને એની ચાવીની વાત કરું ને તો ચાવી બી મસ્ત છે, એકદમ સોફ્ટ બનાવી છે ચાવી.
ગાડીની ચાવી ભાઈ સરસ છે ભાઈ, ગાડી પણ એ બંધ છે. નીચું મોડલ જુઓ તો આ પણ આવે છે VS6, પણ એમાં ફીચર બહુ ઓછા આવે છે, ઘણા ઓછા હોય છે. અને મેકવિલ એલો વ્હીલમાં બી ફેર આવે છે. આના પણ જોવા એટલે ઇન્ટેરિયર તો સેમ જેવું જ દેખાય, પણ ઘણો ડિફરન્ટ તો છે જ. રેડ કલરમાં જોઈ લો, આ છે VF6. મારો કોન્ટેક્ટ કરવો તો હર્ષોલી મોટો ક્રોપ લિમિટેડમાં એડ્રેસ મેં બતાવ્યું છે. આપણે અહીંયાના શોરૂમ ઉપર છે અત્યારે. बूट पेस्ट हुई है आगे की है। और अगर ये स्लिप फुल रख देंगे तो आपका स्पेस भी ज़्यादा बड़ा हो जाएगा। बूट बंद करा हुआ, ये बूट ओपन होने के बाद अगर आपको इसको क्लोज करना है तो सिंपल ये आप इसको वन टाइम प्रेस करेंगे, ये ऑटोमेटिक हाँ भाई नो आज आवतो हशे तमन ऑटोमेटिक क्लोज होगा। तो ये इसके की फीचर्स इसको स्काई विजिबिलिटी टॉप मॉडल में तो બધા બહારના છે, નમસ્તે કારવાળો એ બધા બહારના છે. ના કોઈ હશે ને જો ઇવેન્ટ, આજે બી ઇવેન્ટ છે આપણો. આજે ક્યાં ઇવેન્ટ છે સર? આજે આપણે બોપલ બાજુ તમારા ઇન્ફોસિટી જેવા કરાય, ઇન્ફોસિટીમાં છે ને બોક્સ વેગન વાળા ને બધા આવતા હોય છે. પછી હમણાં વચ્ચે સ્કોડાવાળાએ કર્યું. ભાઈ આપણે હવે શૂટિંગ ઉતારી નીકળી ગયા છે ભાઈ, એ બધું શૂટ કરી લીધું, હવે જવું છે ઘરે. શું કહેતા તમે? તો ચલો મિત્રો કરીશું આપણે કન્ટિન્યુ. ભાઈ આપણે VF7નો વિડીયો ઉતારીને હવે ઘરે જઈએ છે અને એડિટિંગ બી કરીશું અને બધું કરીશું. એ VF7 એમ કે આપણી પંચમાં બેસી જઈશું આપણે અને નીકળી જઈશું જવા માટે ઘરે. તો કરીએ કન્ટિન્યુ. મિત્રો આપણે આવી ગયા છે ગાંધીનગર અને ગાંધીનગર 21માં જવું છે. અમારા બ્લોગરના કપડાં લેવાના સાથે એટલા નવા પેટી બેગ લેવા છે. હા પેટી બેગ લેવાના છે અને અહીંથી પહેલાં જવું છે મહિન્દ્રાના શોરૂમમાં. જાણું છું કઈ ગાડી માટે? XUV 7X તો જ મળે ગાડી કે ટાટા મળે? મહિન્દ્રામાં. હા તો આપણે તો જઈએ છીએ મહિન્દ્રામાં. તો વિડીયો શૂટ તો નીકળવાનું ને ભાઈ? વિડીયો શૂટ તો નહીં કરવાનું, ના પૂછવાનું જ છે ખાલી પૂછવાનું છે. અને પછી જઈએ 21માં જઈએ. પહેલાં ખાવું પડશે મારે, પાછીમાં તો ભૂખ લાગી ગઈ, હજી 2 વાગી ગયા મારે એટલા. તમે ખાઈ લેજો, મારે તો ડાયરેક્ટ વિડીયોનું કપડાં લઈને ઘેર નીકળી જવાનું. જેમ તમારે જમવું નહીં ને? ના મને ભૂખ નહીં. મારે પૂજા ઢોકરા બોકરા ખાઈ લઈએ ના હોય તો મિત્રો કરીશું કન્ટિન્યુ. આપણે મહિન્દ્રાના શોરૂમ આગળ આવીએ ને શેલ્ટર દીધું તો એક કામ કરો, આપણે તો XUV જે લેજે, XUV અનુકૂળ બુક કરાવી લેવી છે. એની માં ફળાવે છે આપણે તો. હા રી મહિન્દ્રા નવી XUV આવી ગઈ છે ભાઈ. તો મહિન્દ્રામાં પણ આવી ગયા છે. ઓ તો રવિવારે આ જ કરો તો ગાડીઓ જ ફેદવાની છે. શું કેવું છે? આપણે આમાં લગાવો મારે ભાઈ નાની ગાડી સરસ આ ડબ્બાની બાજુ. જોઈ લેજે તો બોલ હાલ છે. મહિન્દ્રા કંપનીનો ડબ્બો છે ભાઈ અને અમે આવી ગયા છે હવે મહિન્દ્રા શોરૂમમાં. તો જઈશું હવે અંદર. આવી ગયા છે ભાઈ અંદર. નવી XUV નહીં હો ભાઈ, થારની વેલ્યુએશન ઓછી થઈ ગઈ છે મારે ભાઈ. હાથી વેચતા એટલે થાર ભાઈ નહીં મૂકતા હવે. તો ના લે આપી હવે થાર. શું કેવું લેવાય? એવું બી એમાં ના ઉતારે. ના ના જો જે છે ફેક્ટ છે ને, મૂકતા નહીં એટલે એનો ક્રેઝ ઘટી ગયો મારે ભાઈ. હવે તેની મને ડિફેન્ડર લેવી પડશે હું કહું છું. મિત્રો હવે આપણે નીકળી ગયા છે. હજી હવે 1 મહિના રહીને અહીંયા પણ આવવું પડશે વિડીયો માટે. ભાઈ કીધું કે 1 મંથ રહીને તમે આવી જજો ને આપણો નંબર પણ એ લોકોએ લઈ લીધો છે કામ સોનીનો. તો અમે નીકળી ગયા છે જવા માટે. હવે 21માં જઈશું તો કરીશું કન્ટિન્યુ. આપણે શામબીના કપડાં લેવા હતા લઈ લીધા અને હવે ભૂખ લાગી હતી તો ફ્રેન્કી ખાવા માટે ઉતરી ગયા છે. આપણા ભાઈની ફ્રેન્કી ખાવાની બનાવતા બે કરો.
ભાઈ આપણા ભાઈ આપણા માટે મસ્ત ફ્રેન્કી બનાવી દીધી છે અને હવે તરશે. ભાઈનો ઇન્ટ્રો કરી લે. હા ના ના રેડી માર ભાઈ મજબૂત છે કશે. ખાવા આવો. લોકેશનની વાત કરું ને તો આપણે સેક્ટર 21 ભાગ્યદેવ રેસ્ટોરન્ટની સામે જ ભાઈ. એક વખત જરૂર મુલાકાત કરજો મારા ભાઈની. શું કેવું? શું નામ આપણું? જયદીપની. અને એની ફ્રેન્કી ખાશો તો ખાતા જ રહી જશો. શું કેવું સામે? હવે ત્યાં ગમની પેસ્ટલ આવવું પડે છે ને આવવું પડે? આવજો. અમે 30 કિલોમીટરથી રોજ આવીએ છીએ. હા મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છે અને થાકી ગયા છે. વચ્ચે બ્લોગ ઉતારી નાખ્યો હતો કારણ કે ગાડીમાં ચલાન થઈને બધું થયું એટલા માટે મોબાઈલનું ચાર્જિંગ પતી ગયું હતું. તો હવે ઘરે આવી ગયા છે ફાઇનલી અને હવે ઊંઘ આવે છે. ઊંઘ્યા પહેલાં આપણે બ્લોગ એડિટ કરીને અપલોડમાં મૂકી દઈશું તો સવારે તમને જોવા મળી જાય. તો મળીએ હવે આવતીકાલના બ્લોગમાં. ગુડ નાઇટ ને ગુડ બાય.